છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી જે વાત કરી હતી, જેને લઈ ભારતમાં વસતા એસસી, એસટી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી, જેને લઈ ભારતમાં વસતા એસસી, એસટી અને ઓબીસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપના એસસી, એસટી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી, ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપના એસસી, એસટી અને ઓબીસી મોરચાના પદાધિકારી કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગવતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા 4 રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। અલીપુરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ હાય, અનામત વિરોધી કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો, જેમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ મંત્રી શબ્દ શરણભાઈ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો આ રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ઓકે સાહેબ, રૂલ કોંગ્રેસનો આરક્ષણ, બંધારણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિરોધી ઇતિહાસ છે। રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકાની યાત્રામાં એમણે આરક્ષણ દૂર કરો એટલે જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું, એમ એમનો પરિવાર સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ, દેશના પ્રથમ વડાપ્રધાન, એમને પણ 1956માં અનામત માટે કાકા સાહેબ કાલેલકરનો અહેવાલ ફગાવી દીધો હતો। નહેરુએ 1961માં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખીને હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના પ્રોગ્રામની અંદર એમણે જાહેરાત કરી કે કેન્દ્ર ભારતની અંદર અમારી હમણાં સરકાર નથી, પણ જ્યારે અમારું શાસન આવશે ત્યારે અમે અનામત દૂર કરી નાખીશું। મતલબ એ સાબિત થાય છે કે એમની માનસિકતા નહેરુ યુગથી અત્યાર સુધી એસસી, એસટી, ઓબીસીના જે મળતા લાભો, એમને મળતા જે હક્કો છે, એ હક્કો એમને દૂર કરવા માટેની જે અનામત બાબા સાહેબ આંબેડકરે આપેલી છે, એ અનામત દૂર કરી નાખ। અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વર્ગ છે એનો અને રાહુલ ગાંધી અંત્ય વ્યક્ત કરે છે।